હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિઝ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવી લસણ કે ડુંગળીના ઉપયોગ કર્યા વગર બાજરાની ખીચડી બનાવીશું. આ બાજરાની વેજીટેબલ્સ ખીચડીને તમે ડાયટ ખીચડી પણ કહી શકો છો. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો મસ્ત મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ખૂબ જ ટેસ્ટી એવી બાજરાની વેજીટેબલ્સ ખીચડી બનાવવા માટે અહીંયા 1 વાટકી જેટલો મેં બાજરો લીધો છે. અને વજનમાં જોઈએ તો અહીંયા મેં 100 ગ્રામ જેટલો બાજરો લીધો છે. બાજરાને 2 થી 3 વખત પાણીથી સારી રીતના ધોઈ લીધો છે અને તેને હુંફાળા ગરમ પાણીમાં ઓવરનાઇટ માટે મેં પલાળી દીધો હતો. અહીંયા બાજરાને ઓવરનાઇટ માટે કે પછી 10 થી 12 કલાક માટે પલાળવું જરૂરી છે, તો જ તમારો બાજરો છે એ સારી રીતના કૂક થશે. હવે અહીંયા 1 વાટકી જેટલો મેં બાજરો લીધો છે, તેની સામે એ જ વાટકીના માપથી અડધી વાટકી જેટલી મગની દાળ લીધી છે. અહીં મેં મગની ફોતરા વગરની દાળ લીધી છે. અહીંયા તમે દાળનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો, અથવા તો કોઈ પણ મનગમતી દાળ લઈ શકો છો. તેને પણ મેં 20 થી 25 મિનિટ માટે પલાળી દીધી હતી. હવે અહીંયા વેજીટેબલ્સમાં 1 નંગ જેટલું ઝીણું સમારેલું બટાકું લીધું છે, 3 ચમચી જેટલી મકાઈના દાણા, ઝીણું સમારેલું ગાજર, લીલા વટાણા અને 1 નંગ જેટલું ઝીણું સમારેલું ટમેટું અને ખીચડીને સ્પાઇસી બનાવવા માટે ખૂબ જ તીખી એવી લીલું મરચું લીધું છે. અહીંયા આટલા વેજીટેબલ્સની જરૂર પડશે. અહીંયા વેજીટેબલ્સમાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો, કે પછી તમે કોઈ પણ મનગમતા વેજીટેબલ્સ પણ લઈ શકો છો. હવે અહીંયા પ્રેશર કુકરમાં મેં 1 ચમચી જેટલું દેશી ઘી લીધું છે અને તેમાં 2 ટેબલસ્પૂન જેટલું હું ઓઇલ લઈ લઈશ. અહીંયા તમારે એકલા ઘીથી વઘારવું હોય તો પણ વઘારી શકો છો. હું અત્યારે ઘી અને તેલ બંને સાથે લઈને આ ખીચડી વઘારવાની છું. હવે અહીંયા તેલ સારી રીતના ગરમ થઈ ગયા બાદ તેમાં અડધી ચમચી જેટલું જીરું નાખીશું. અહીંયા તમે રાઈ કે જીરું બંને સાથે પણ નાખી શકો છો. અત્યારે હું માત્ર જીરાથી જ હું આ ખીચડીને વઘારી રહી છું. હવે તેમાં વઘારમાં 1 નંગ જેટલો તમાલપત્ર અને 1 નંગ જેટલા લાલ સૂકા મરચાં નાખી અને ખીચડીનો વઘાર કરીશું. તેનાથી ખીચડી છે ખૂબ જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે. હવે તેમાં 1/4 ચમચી જેટલી હિંગ નાખી અને જીરું સારી રીતના તતડાઈ ગયા બાદ એમાં 1 બાય 1 બધા જ વેજીટેબલ્સને એડ કરી દઈશું. તમે વિડીયોમાં જોઈ શકો છો જીરું છે એ ખૂબ જ સારી રીતના તતડી ગયું છે. હવે તેમાં વેજીટેબલ્સ નાખીશું. તો સૌથી પહેલાં આપણે બટેકા નાખીશું, ત્યારબાદ લીલા વટાણા, અમેરિકન મકાઈના દાણા, ઝીણું સમારેલું ગાજર નાખી અને ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. અહીંયા એકદમ તીખું લીલું મરચું અને ટમેટાને આપણે લાસ્ટમાં નાખીશું. હવે એને ચમચાની મદદથી મિક્સ કરી અને બધા જ વેજીટેબલ્સને સારી રીતના સોતે કરી લઈશું. હવે બધા જ વેજીટેબલ્સને સારી રીતના મિક્સ કરી લીધા છે. હવે આપણે બધા જ બેઝિક્સ મસાલા એડ કરીશું. તો અહીંયા મસાલામાં સૌથી પહેલાં અડધી ટેબલસ્પૂન જેટલું મેં હળદર પાવડર લીધું છે. ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈ લઈશ. અહીંયા લાલ મરચાં પાવડરનું પ્રમાણ મેં થોડુંક ઓછું રાખ્યું છે, કારણ કે આપણે લાસ્ટમાં આપણે તીખું લીલું મરચું નાખવાના છે, એટલા માટે મેં માત્ર અડધી ચમચી જેટલું જ લાલ મરચું પાવડર લીધું છે. હવે બધા જ વેજીટેબલ્સને મસાલા નાખ્યા બાદ ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. મિક્સ થઈ ગયા બાદ જે બાજરાનો આપણે પલાળ્યો હતો તેમાં રહેલું બધું જ પાણી સારી રીતના નિતારી અને બાજરાને તેમાં એડ કરી દઈશું. અને ત્યારબાદ મગની દાળમાં રહેલું પાણીને પણ સારી રીતના નિતારી અને તેમાં એડ કરી દઈશું. અહીંયા મગની દાળ છે એ માત્ર 20 થી 25 મિનિટ માટે જ મેં પલાળી હતી. મગની દાળને પલાળવામાં કે કૂક થવામાં જાજો એવો સમય પણ નથી લાગતો, એટલા માટે મેં એને 20 થી 25 મિનિટ માટે જ પલાળી હતી. અહીંયા તમે મગની દાળની જગ્યાએ તુવેર દાળ કે પછી કોઈ પણ દાળ લઈ શકો છો. હવે દાળ નખાઈ ગયા બાદ અહીંયા મેં ઉપરથી આપણે 1 નંગ જેટલું ઝીણું સમારેલું ટમેટું અને એકદમ સ્પાઇસી એવી લીલું મરચી આવે છે તે નાખી અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. હવે મીઠું નાખ્યા બાદ એને ચમચાની મદદથી ખૂબ જ સારી રીતના હળવાથી મિક્સ કરી લઈશું. હવે મિક્સ થઈ ગયા બાદ અહીંયા આપણે વાટકીના માપથી જ પાણી નાખીશું. અહીંયા 1 વાટકી બાજરો અને અડધી વાટકી મગની દાળ લીધી છે, એટલે આપણે અહીંયા 3 વાટકી જેટલું આપણે પાણી લઈશું. જે વાટકીના માપથી બાજરો લીધો હતો તે જ વાટકીના માપથી 3 વાટકી જેટલું પાણી નાખી દઈશું.
અને આ ખીચડી છે હું એકદમ લચકેદાર બનાવી રહી છું, એટલે મેં 3 વાટકી જેટલું પાણી નાખ્યું છે. અહીંયા તમારે છૂટી એવી ખીચડી કરવી હોય તો તમે 2.5 વાટકી જેટલું પાણી પણ લઈ શકો છો. હવે સારી રીતના મિક્સ કરી અને કુકરનું ઢાંકણ ઢાંકી 4 થી 5 વિસલ વાગે ત્યાં સુધી આપણે કૂક થવા દઈશું. હવે 4 થી 5 વિસલ થઈ ગઈ છે અને કુકર ખીચડીનું મેં બંધ કરી દીધું છે અને 10 મિનિટ માટે એને વિસમવા માટે રાખી દીધું હતું. હવે આપણે પ્રેશર કુકર ખોલીને જોઈએ તો આપણી મસ્ત એવી લચકેદાર બાજરાની વેજીટેબલ્સ ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે અને ખૂબ જ એવી ટેસ્ટી અને સ્પાઇસી બનીને તૈયાર થઈ ગઈ છે અને બાજરો પણ સારી રીતના કૂક થઈ ગયો છે. જો તમારે બાજરાની ખીચડી બનાવવી હોય તો આવી રીતના ઓવરનાઇટ પલાળવું જરૂરી છે. હવે આ ખીચડીને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને આ ખીચડી છે તમે ગરમ ગરમ ખાશો ને તો જ ખાવાની મજા આવશે. અને શિયાળાની ઠંડીમાં આવી ખીચડી મળી જાય તો બીજું કાંઈ ન જોઈએ, એટલી ટેસ્ટી અને તીખી એવી આ ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. જે લોકો વેટ લોસ કરતા હોય અને કંઈક અલગ જ નવું ટેસ્ટ કરવું હોય તો ચોક્કસથી એકવાર આ બાજરાની વેજીટેબલ ખીચડી ટ્રાય કરજો. બધાને બહુ જ ભાવશે અને તમે એકવાર આ બનાવશો તો તમે ડાયટમાં વારંવાર આ જ બનાવવાનું પસંદ કરશો. હવે આપણે આ ખીચડીમાં ઉપરથી 1 ચમચી જેટલું દેશી ઘી નાખીશું અને લીલા ઝીણા સમારેલા કોથમરીથી એને ગાર્નિશિંગ કરીશું. તો મસ્ત એવી બાજરાની વેજીટેબલ્સ ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. આ ખીચડીમાં મેં લસણ કે ડુંગળીનો ઉપયોગ નથી કર્યો છે. તમારે લસણ કે ડુંગળીનો નાખીને બનાવીએ તો પણ તમે બનાવી શકો છો. તો ખૂબ જ ટેસ્ટી અને પૌષ્ટિક એવી બાજરાની વેજીટેબલ્સ ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે અને આ ખીચડીને તમે ગરમ ગરમ જ સર્વ કરો તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી અને પૌષ્ટિક વેજીટેબલ્સ બાજરાની ખીચડી તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.